ચાલો પેજ નંબર 40 ઉપર આપેલ આપણે વિચારો અને શોધોમાં પહેલો પ્રશ્ન આપેલા ખૂણાનું અંશ માપ તમારા કોણ માપકનો ઉપયોગ કરીને કરો. તો કોણ માપકનો વ્યવસ્થિત ઉપયોગ કરીને તમારે ખૂણાના માપ શોધવાના છે. 47 અંશનો, 24 અંશનો અને 109 અંશનો. પછી તમારા કોણ માપકનો ઉપયોગ કરીને તમારા વર્ગખંડમાંના વિવિધ ખૂણાઓના અંશ માપ શોધો. એમાં છે એ જુદા જુદા સાધનો લઈ શકાય. તમારે સ્કેલ લઈ શકાય, ડસ્ટર લઈ શકાય, વિવિધ ગણિતના સાધનો લઈ શકાય અને ત્યારબાદ તમારે ખૂણાના માપ માપવાના. ચલો એના પછી ત્રીજો પ્રશ્ન આપેલો છે. નીચે આપેલા ખૂણાઓ માટે અંશ માપ શોધો અને ચકાસો કે શું તમારા કાગળના કોણ માપકનો અહીં ઉપયોગ થાય છે. તો કે ના. નીચે આપેલા ખૂણાઓ માટે અંશ માપ શોધો. ચકાસો કે તમારા કાગળનો કોણ માપકનો અહીં ઉપયોગ કરી શકાય. તો કે ના, કાગળના કોણ માપકનો ઉપયોગ કરી શકાય નહીં. કારણ કે આપણે જ્યારે કોણ માપકથી માપીએ ત્યારે એક ખૂણો છે એ આ 42 અંશ આવે છે અને આ છે 116 અંશ આવે છે. હવે કાગળનો ઉપયોગ તમે કરો તો તમને ચોક્કસ માપ મળી શકતું નથી. એટલે તમારે લખવાનું કે કારણ કે ચોક્કસ માપ માપી શકાય નહીં. ચોથો પ્રશ્ન કોણ માપકનો ઉપયોગ કરીને નીચે આપેલા ખૂણાનું અંશ માપ તમે કેવી રીતે મેળવશો. ચલો અહીં જગ્યા આપેલી છે એટલે મેં છે એ પુસ્તકમાં જ પૂરેલું છે જેથી વિદ્યાર્થીને છે એ લખવામાં તકલીફ ન પડે, પણ તમારે તમારી પાકી નોટમાં લખવાનું. ચલો અહીં આપણે પહેલાં નામ આપી દઈશું. આ A, B અને O. ચલો બે ખૂણાના આને એક ખૂણો આપશું અને બે ખૂણા નામ આપશું. હવે કોણ માપકથી આપણે એક ખૂણો પહેલાં માપી લેવાનો. ચલો અહીં AOBમાં ખૂણો 1 બરાબર 100 છે એટલે આનું માપ છે એ 100 અંશ છે. હવે શું કરવાનું, આખું પરિભ્રમણ છે એ 360 અંશનું હોય, તેથી તેને આપણે 360 અંશમાંથી બાદ કરતા ખૂણો 2 મળે છે. એટલે કે ખૂણો 2 બરાબર 360 ઓછા 100 એટલે ખૂણો 2નું માપ છે એ 260. આ તમારો જવાબ. ચલો એના પછી આપેલું છે નીચાના દરેક ખૂણાનું અંશ માપ લખો. તો તમારે કોણ માપકની મદદથી તમારે છે એ ખૂણાનું માપવાના છે. 80 અંશ, આ 120 અંશ. ચાલો અને પછી ત્રીજા ખૂણાનું માપ છે એ 60 અંશ, પછી 130 અંશ, 130 અંશ અને 60 અંશ. ચાલો એના પછી છે એ 4 અંશ માપ આપેલા છે. આ 4 તમારે અંશ માપ લખવાના છે. પહેલું આપેલું છે BXE એટલે કે BX અને E કેટલા અંશનો ખૂણો થાય, એટલે કે અહીંયાથી શરૂ કરીને અહીંયા સુધી તો કેટલો થાય છે. તો કે 110 થી 120 ની વચ્ચે 115. CXE આ C પછી આ X અને E કેટલો થાય છે. તો કે 80 અને 90 ની વચ્ચે એટલે 85. AXB A પછી X અને B કેટલો થાય છે. તો આપણે અહીંયાથી માપવાનું હવે. એટલે કેટલો થાય તો કે 60 અને 70 ની વચ્ચે એટલે કે 65. BXC એટલે કે B પછી X અને C એટલે આ બે વચ્ચે કેટલા અંશનો ખૂણો થાય. તો જો અહીંયાથી તમારે માપવાનું છે તો કેટલા અંશનો થાય, ટોટલ 30 અંશનો ખૂણો થશે. ચલો એના પછી નીચે પણ એવી રીતના આપેલું છે કે ખૂણો PQR, PQS અને PQTના માપ. સૌથી પહેલાં છે PQR એટલે આપણે જોઈએ આ P, Q અને R અહીંયાથી તમારે માપવાનું છે કોણ માપકની મદદથી. તો કે 45 અંશ થાય છે, PQS 100 અંશ અને PQT 150 અંશ. ચાલો એના પછી 8મો પ્રશ્ન આપેલો છે કે આપેલ સૂચનાઓ મુજબ કાગળના નમૂનાને વાળો અને પછી છે એમાં જુદા જુદા છે ખૂણા તમારે માપવાના છે. અલગ અલગ ખૂણા તમે માપવાના. ચાલો એ તમારે જાતે કરવાનું રહેશે. 9મો પ્રશ્ન છે. તો 9મા પ્રશ્નમાં નીચે 3 આકૃતિઓ આપેલી છે. આ 3 આકૃતિના તમારે ખૂણા માપવાના છે અને પછી 3ના સરવાળા કરવાના છે. તો સરવાળો કેટલો આવે છે તમારે ચેક કરવાનું. ચાલો તો આ ખૂણાનું માપ 70, આનું 45 અને 65 એટલે 180 અંશનો સરવાળો થયો. આ 56 અને 2નો 62 એટલે એનો પણ 180 થયો. આ 30નું માપ છે, આ 52નું માપ છે, 98. જો તમે તમારે શિક્ષક કહે તો તમારે દોરીને છે એ તમારે ખૂણાઓ લખવા અને ત્યારબાદ એનો સરવાળો કરવાનો. તો 180. તો કે ત્રિકોણના ત્રણેય ખૂણા, જો અહીં તમને આપેલું છે કે હવે એ પછીના ધોરણમાં શીખીશું. તો પછીના ધોરણમાં શું આવશે તો કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો બરાબર 180 અંશ. એટલે આ બધા છે એ ત્રિકોણ આપેલા છે. ચાલો અહીં તમારું પેજ નંબર 43 અને એની પહેલાંનું 2 પેજનું સોલ્યુશન પૂર્ણ થાય છે. થેન્ક યુ.